જય માતાજી. કેટલા બધા ઇન્ફ્લુએન્સરના સ્ટોરીમાં આજે મેં એક વિડીયો જોયો કે જેમાં કોઈ છોકરો છે જે પોતે પણ ઇન્ફ્લુએન્સર છે અને બહુ બધું બોલ્યો છે કે ઘંટા જેવા ઇન્ફ્લુએન્સર જેના 2 વખાણ કરી ગયો એટલે તમારું મૂવીનું પ્રીમિયર હોય તો ધોઈડા આવે ને થોડું ખાવા પીવાનું આપી દો તો બાટનમાં એ ખાવા પીવાનું હોય તો પ્રમોશન કરી જાય વગેરે વગેરે. બરાબર. હવે એ છોકરાનો મેં આખો વિડીયો તો નથી જોયો, જો કે એને ડિલીટ કરી નાખ્યો, પણ આ કટકો બહુ જ ફરે છે અને બહુ બધા સ્ટોરીમાં મૂક્યો, પણ મને એની ઉપર રિએક્ટ કરવાનું મન થયું. તમને મારી વાત સાચી લાગે તો વધાવજો, લખજો કમેન્ટમાં કે એ છોકરાએ કીધું તો તમને તમારે સિરિયસ લેવું જોઈએ થોડુંક, કે આવી રીતે તમને લોકો એ નજરે જોતા હોય. મેં હંમેશાની માટે કીધું છે કે તમારે તમારી કિંમત ખુદે કરવાની હોય, અને ખાસ કરીને સ્ત્રીએ. બરાબર. જે પોતે સર્જનાર છે એની પોતાની કિંમત કરવી જોઈએ, પણ હા એવી બધી નથી કરવાની કે જેમાં 4 જણા બીજા હેરાન થઈ જાય. પણ ઇન્ફ્લુએન્સર છે તો તમે મહેનત કરીને આગળ વધ્યા છો, તમારા ફોલોઅર્સ વધારી રહ્યા છે, ઘણા તો ફેક નાખીને ઘણું બધું કામ કરે છે. બરાબર. તો આપણે એના માટે આજ વાત નથી કરવી, પણ તમે તમારા ઘરનાની વિરુદ્ધમાં ગયા છો, ઘણાને આ કામ નહોતું ગમતું, વિડીયો બનાવતા હતા તે, તો એના વિરુદ્ધમાં જઈને પણ તમે ફેમસ થયા છો, કામ કર્યું છે, તો અત્યારે તમે તમારી પોતાની વેલ્યુ હું કામ નથી કરતા? મેં એવા પણ ઇન્ફ્લુએન્સર જોયા છે, હકીકત મારી નજરે જોયેલી વાત છે કે 300 રૂપિયાની સેન્ડવિચ ખાવાની હોય ને તો એ બાટરમાં જઈને અને વિડીયો બનાવી આવે, અને પોતાની એટલી બધી આઈડી સ્ટ્રોંગ હોય, ઇમેજ પણ એક અલગ પ્રકારની દર્શાવી હોય. જોકે જે દેખાડતા હોય ને એવું હકીકતમાં કઈ હોતું જ નથી, કોક જ હોય જે ખુલ્લી કિતાબો હોય. બરાબર. આમાં ઇન્ફ્લુએન્સર ખોટા, આમાં ક્યારેક મને એમ થાય કે સીન સપાટા મારતા હોય ને, કેટલા એવા ઇન્ફ્લુએન્સરને ઓળખું છું જે બીજાની ગાડીઓમાં બેહીને સીન સપાટા મારતા હોય, બીજાના માંગા કપડા પહેરીને સીન સપાટા મારતા હોય, કેટલાના આડાથી મેસેજ કરીને કામ લીધા હોય, 200-500 નું ખાવાનું ખાવા માટે એ પોતાની ઇમેજ ન વિચારે ને એવું ન વિચારે કે આપણી કાસ્ટ કઈ છે, આપણે ક્યાં કુળમાંથી આવી છે. આવા કેટલા એવા લુખ્ખા ઇન્ફ્લુએન્સરને હું ઓળખું છું. બરાબર. અહીંયા બધાની વાત નથી, એટલે કોઈ બધાય માથે ન ઓઢી લેવું. જે લુખ્ખી ના હોય ને એની જ કહું છું. તો તમે તમારી કિંમત કરો. કોઈ તમને કહીને વયું જાય તો તમારે પોતાને પેલા એક સવાલ કરવાનો છે કે મને તો આ વાત લાગુ નથી પડતી ને, તો ઓઢવાનું જ ન હોય. મને ઘણી વાર બધાને ફોન આવે કે તમે 10,000 રૂપિયા રીલના લ્યો કૃષ્ણાબેન, વધારે નથી થતા? મેં તો હું 20,000 નથી કહેતી, એનાથી ને વધારે ચાર્જ લઈશ તે લોકો. મેં મારી ઇમેજ આઈડી પ્રમાણે લીધા હોય. તમારે કરાવવું હોય તો કરાવો. અને આજે પણ 4 કામ એવું હોય ને એમાંથી એક જ કામ સિલેક્ટ થતું હોય કે એના પૈસા ન નડતા હોય, એને કામ જોતું હોય. બરાબર. હું નથી કહેતી હું બહુ સારું કામ કરીને આપું છું, મારાથી પણ બહુ સારા કામ કરે છે ઇન્ફ્લુએન્સર, પણ કેટલી એવી લેડીઝોને ઓળખું છું કે જે મારી પાસે સતત આજુબાજુમાંથી, જે માત્ર ભલે એના ઘરમાં કદાચ તંગી હોય પૈસાની કે કોઈ પણ બીજા અધર રીઝન હોય તો કરતા હોય, પણ પછી ખોટું જ નહીં લગાડવાનું. તમે આ બધું કર્યું છે ત્યારે આ વસ્તુ તમને લાગુ પડી ને તો તમે માથે ઓઢી લીધું ને. એ છોકરો જે હોય તે જેના માટે બોલ્યો તે કોઈનું નામ લઈને તો બોલ્યો નથી, પણ આખા બધા ઇન્ફ્લુએન્સરને બધાને એટલું બધું ખોટું લાગી જાય છે તો પેલા ખુદને એક સવાલ કરો કે આ વાત મને તો લાગુ નથી પડતી ને, ન પડતી હોય તો ટેન્શન લેવાની જરૂર નથી.